ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. એ એટલે દાંત કાઢે છે કે મેં હમણાં એક વિડીયો પૂરો કર્યો ને હમણાં બીજી સેકન્ડ એક વિડીયો ચાલુ કર્યો એટલે બરાબર ને મમ્મી? હે આ બધા એમને સુઈ જાય, વિડીયો શૂટિંગ કરીને એમને સુઈ જાય, પછી અમે રાતે લેટ આવીએ તો પછી લેટ તો પછી કેમ મન થાય, મને એમ થાય કે હવે હું સવારમાં મસ્ત એનર્જી સાથે તમારો વિડીયો એન્ડ કરી દઈશ અને એનર્જી સાથે વિડીયો બીજો ચાલુ કરી દઈશ. બરાબર છે? એવું છે એટલે તમને થોડું બોરિંગ ફીલ થતું હશે, કારણ કે અમારા વિડીયોમાં એવું કંઈ નાના છોકરા કોઈ છે નહીં કે એવું કંઈ મસ્તીવાળું એવું કંઈ પાર્ટ આવે નહીં, કારણ કે કોઈ ઘરે જ ન હોય. બરાબર છે? તો પછી શું કરવું, એટલે અમે બધા પોતપોતાના વિડીયો બનાવતા હોય એટલે ચાલે છે, એટલે વાંધો કાંઈ છે આમ નહીં. બરાબર છે? આમ કંઈ વાંધો જ છે ને, બધા મોટા જ છે અમારા ઘરમાં, પણ અમને શોખ છે બહુ વ્લોગિંગનો. બરાબર ને મમ્મી? હે અમને બહુ વ્લોગિંગનો શોખ છે, તો અમે છે ને વ્લોગ કર્યા રાખીએ, એટલે કદાચ બોરિંગ આવે તો વાંધો નહીં. કેમ મમ્મી? શું કરું? હે અમારા ઘરમાં કોઈ હોય ને, આખો દી બધા ધંધે વૈયા ગયા હોય ને, જોબે વૈયા ગયા હોય ને. બરાબર છે? રાતે આવે ને રાતે શૂટિંગ કરે ને રાતે થોડીક લાઇટ ડલ ને એવું બધું પડતું હોય, પણ થોડુંક એડજસ્ટ કરવા વિનંતી. કેમ? हम उससे ज़्यादा कुछ कर भी नहीं सकते हैं. बराबर है ना मम्मी? सुबह में हम दोनों ही घर पे होते हैं, मैं और मेरी माँ, बस दूसरा कोई और घर पे रहता नहीं है. सब लोग जॉब पे चले जाते हैं, सब धंधे पे चले जाते हैं, और मैं रात को धंधे पे चला जाता हूँ, इसलिए थोड़ा एडजस्ट करना पड़ता है. इसलिए मैं सुबह में मैं व्लॉग बनाता हूँ, और दोपहर के बाद मेरे भाभी है हरियाली भाभी, वो बनाते हैं, और सुबह में मैं एडिट करके आपको व्लॉग यूट्यूब में डाल देता हूँ. तो अभी मैं वही काम करने बैठ रहा हूँ. बढ़िया सा हम व्लॉग एडिट करेंगे और फिर आपको यूट्यूब में आ जाएगा. अभी बजे हैं कितने? अभी बजे हैं 9:30 के आसपास बजे है. तो अभी मैं व्लॉग एडिट करूँगा तो 1 घंटे में व्लॉग एडिट हो जाता है मेरा यूजुअली. तो 11 साढ़े 11 बजे आपको व्लॉग आ जाएगा. वैसे टाइमिंग तो है नहीं है बराबर, क्योंकि ये टाइमिंग पे कोई रहता नहीं है एक्टिव, बट हमें तो डालना पड़ता है सुबह में, तो डाल देता हूँ. 11:30 बजे आपको व्लॉग पहुँच जाएगा. ओके. यूट्यूब में गीत આવ્યું છે તમને ખબર છે? જિગ્નેશ કવિરાજનું. ઓલા આપણે અંબાણીની શાદીમાં નહોતો ઓલી બોલતી હતી, બહુ સ્વીટ લાગે છે, કેટલા આપું, 1 આપું કે 2 આપું, લાડવા આપતી હોય. ખબર છે? ઓલી કોણ? મને કાંઈ ખબર નથી. ઓલી મર્ચન્ટ કોણ છે, નામ ભૂલાઈ ગયું મને. બરાબર, એના માટે જિગ્નેશ કવિરાજે ગીત ગાયું છે. સ્વીટ લાગે છે, બહુ ક્યુટ લાગે છે, પછી જાને એની ક્લિપ નાખી દે વચ્ચે. એકદમ કૃષ્ણ લાગે છે લાલો, તો એકદમ કૃષ્ણ લાગે છે એ પછી પાછળથી ઓલો ગાય પાછો, મારો વાલો બહુ કૃષ્ણ લાગે છે. હવે મારે સંભળાવાય નહીં, કારણ કે હવે આમાં કોપીરાઇટ લાગી જાય. હું તમને સંભળાવીશ નિરાતે. હમણાં છે ને 2 દિવસ પહેલાં મારા એક ફ્રેન્ડ હતા ને, એ બિચારો 23 વર્ષનો હતો, એનું એ બિચારો ઓફ થઈ ગયો. 23 વર્ષનો જ હતો. રીઝન શું હતું ખબર? હાર્ટ એટેક. બરાબર. તો અત્યારે મમ્મી છે ને એક શાયરી મારી ને તો મને યાદ આવ્યું, એટલે મેં મમ્મી શાયરી અહીંયા આવતા થોડાક પ્રકાશમાં બોલો. હાલો શાયરી શું બોલતા તમે? હું તો એમ કહેતી હતી કે શાયદ रब ने 2 दिल दिए होते सीने में, हाँ एक बंद हो जाता तो एक तो चालू रहता. हाँ बरोबर से, एक बंद हो जाता तो दूसरे में नली ऐसे घुसा देते तो वो भी चालू रहता. अटैक नहीं आता. हाँ, किसी को अटैक नहीं आता. जैसे 2 पैर दिए, 2 हाथ दिए, 2 हाथ दिए, 2 कान दिए, 2 कान दिए, 2 आँख दिए, हाँ. वैसे सीने में 2 दिल ही देना. वो उस कैटेगरी में नहीं आता मम्मी, वो नाक वाली मुंह वाली वो कैटेगरी में आता. समझ में आया क्या? माइंड वाली औरों के पास थोड़ा टाइम बच जाता. हाँ, औरों का टाइम बच जाता, पर क्या करें, हमें भगवान को लेना ही है सबको, क्या करें. ये बात सही है. बहुत भीड़ बढ़ती जा रही है, रात को ट्रैफिक इतना रहती है, तो भगवान के बोला 2-3 उठा लूँ मैं रात को, ऐसा. बहुत अटैक और कैंसर का प्रॉब्लम बहुत बढ़ गया. उसका सॉल्यूशन क्या है? उसका कोई सॉल्यूशन नहीं है, क्या करें. खाने में थोड़ा ध्यान रखो, फैट वाला ध्यान रखो, ऑयल सब कम कर दो. सही ना मम्मी? क्या कौन सा तेल खाना चाहिए? ये अभी तो कोई तेल अच्छा नहीं आता. क्या करे के મમ્મી ગુજરાતી હિન્દી બોલે કેવા લાગે? કેવા લાગે? તમારો વિડીયો તમે જોજો, આમ કાલ નાખીશ ને વ્લોગ જોજો તમે કેવા લાગે.
જેવા લઈ ગયા એવા છે. મમ્મી શરમાય બહુ, પણ આપ ઘરમાં વ્લોગ ચેનલ છે, મમ્મી શરમાય બહુ બોલવામાં. લે એમાં હું શરમાણી, આ બોલી જ ખરી. કેટલી વાર કીધું તારે તો બોલાય. गोलू यहाँ पे आया है पानी भरने, क्योंकि उसकी मम्मी ने उसको ना बोला है. ए गोलिया हम मुझे तो मम्मी ने कही दो जो गोलू, हाँ तो मम्मी ने कही दो जो. तेरी माँ को बोलूंगा बे साले. मारा कहीं भरू ने तू भर जा. तो मम्मी ने कही दो, है तू आया पानी भरवा આવ્યો કહી દો. કેમ? લા તાર મમ્મીને બોલાય, લે બોલાયું તાર મમ્મીને. હે ગોલું કોણ મારે તને? તાર મમ્મી. હોળી વહી ગઈ ગોલિયા, હોળી વહી ગઈ. જો બંધ કર જલ્દી આમ. બસ જો એને નીચે તો ટીપા પડે. મમ્મી જો આખા ઘરમાં ટીપા પાડતો જાય. હો અલા ગોલિયા તારે આટલી કોથળી લઈ આવો નવી. હા એ મૂકી દે. આ તૂટેલી ફૂટેલી કોથળી છે તારી. ઓલી બાઉથી ખુલે, આ પાણી તો ભરીને જાય અહીંથી. આ ચડ્ડી છે. તાર મમ્મીને કહી દઉં જો હમણાં ખાઈ. શું કામ હવે લેવો ગાંઠ માર દો. અમે આવી ગયા છીએ ઘરે મસ્ત ઓફિસેથી, અને બની રહ્યું છે અમારું આજનું ડિનર. અમારા મમ્મી બનાવી રહ્યા છે. શું બનાવવાનું છે મમ્મી આજે ડિનરમાં? ભીંડાનું શાક, દહીંની તીખારી. દહીંની તીખારી ને ભીંડાનું શાક. કેમ બે વસ્તુ તમે એવું વિચારતા હશો? એમાં એવું છે અમારા થોડાક પર્સન છે એવા, બે માણા ઘરમાં જેને ભીંડાનું સબ્જી નથી ભાવતું, તો એના માટે અમારે અલગ બનાવવું પડે, દહીંની તીખારી કરવી પડે. અમારા પતિશ્રી અને અમારા દેવરશ્રી બંનેને ભીંડાનું શાક મજા ન આવે, એટલે અમારે બનાવવું પડે. કેમ મમ્મી? ભીંડો કપાઈ રહ્યો છે, અમારું દૂધ મસ્તાનું ગરમ થઈ ગયું છે. હવે અમારે ભાખરીનો લોટ બાંધવાનો ઓર્ડર આવી ગયો છે, આપણે બાંધી નાખીએ ભાખરીનો લોટ. તમારા છોકરાને ફોન કરી દઈ ક્યાં પોઈગા, તો આપણે ભાખરી બાખરી માંડી દઈ. હે ને? હાલો તઈ આપણે મારા પતિદેવને ફોન કરી દઈએ આપણે. હાલો, કઈ આવો છો? ઘરે પધરામણી કરો તો અમે ભાખરી માંડી દઈએ. માંડી દે અરે માંડી દે. જલ્દી આવજો. હાલો મોકો ને, આવો જ છો, માંડી જ દે. તે વાંચી હતી? હા હું હજી વાંચીને જ આવી. એમ હતી કે તમે તમારા મમ્મીને એ વિડીયોમાં એકવાર તો ધબ્બો મારતા જ જશો એમ. એ ખાલી મમ્મીને જ નહીં, મને હું જોઈ જાય એટલે મને ધબ્બા માર્યા જ રાખે. એ અમારી આદત છે. પણ જો કે આદત નહીં, પણ એનો પ્રેમ કરવાનો તરીકો છે એક અમારા દેવરજીનો. મને ને મમ્મીને ધબ્બા માર્યા રાખે હાલતા ચાલતા. આમ કરે આમ. કેમ છે મમ્મી? સારું છે ને? એમ કરે. હું એ શીખી ગઈ. એ બાને ધબ્બો મારી લીધો. આવી ગયા અમારા ઘર. હાલો જમી લે. સેલિબ્રિટીને જેમ આમ કરતા જઈશ લે. તઈ હો મારી રાહ જો ઊભી હોય કે તો હું તમારે રાહ જોઈને જ ઊભી થઈ. આમ હો મમ્મી, આમ આવ્યા અને આમ કઈ આમ સેલિબ્રિટીને જેમ. ગોલું આવી ગયો છે. ગોલુને શું ખાવાનું છે? હે એ गोलिया, गोलू को क्या खाने का है? हमारे फ्रिज में क्या ढूंढ रहा है गोलू? ए गोला, ए તાર માસીના હા એ ટી શર્ટ તે પહેર્યું છે નવું છે? હા કેમ નવું કોણ લાવ્યું છે ટી શર્ટ? તાર પપ્પા? અરે વાહ, ગોલુના પપ્પા ટી શર્ટ લાવ્યા છે મસ્તીનું.
હે ગોલુ હા હું જીયા ઘરે ગઈ હે ડિસ્કો કરતા કોને આવડે છે અરે વાહ 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 જીએ કાંઈ નહીં લે આને આવડે ગોલુને આવડે ને હા ગોલું કરે ઓહો હો હો હા 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 આ કરે ઓહો બે ગાંડા છે હો હે ગોલ્યા બે ગાંડા છે હો ગોલુ is big ગોલુ is big ભાખડી કરું ભાખડી કેવો ફોટો આવ્યો એમ જો ગોલુ ને જો આવો ને ગોલુ દેખાય છે કાયલો લોટ લેશે લોટ કાયલો શું લેશે કાયલો લોટ લેશે તમારી માસીના ભાણિયા મારા ભાખરી કરવી છે દાદા હાડો હા કાચો લોટ ખવાય બહુ લોટ ન ખવાય બસ હવે જોઈએ 11 વાગી ગયા છે 11 અને અમારો સુવાનો ટાઈમ મસ્તનો થઈ ગયો છે તો આપણે મળશું આવતા વ્લોગમાં ત્યાં માટે જય શ્રી કૃષ્ણ ટાટા ગુડ નાઇટ સબ્બા ખેર પછી શું કરવાનું મમ્મી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ આવતા વ્લોગમાં